જય શ્રી કૃષ્ણ. વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ, અને અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા. આ અક્ષય તૃતીયા એવો દિવસ છે કે આ દિવસોમાં દરેક પ્રકારના શુભ કાર્યો થઈ શકે છે, અને એ શુભ કાર્યો કરવા માટે કોઈ પ્રકારનું જે મુહૂર્ત જોવાની, પંચાંગ જોવાની કે દિન સુધીની આવશ્યકતા નથી રહેતી, અને આ દિવસને દરેક પ્રકારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને આપણા જે ઋષિમુનિઓ હતા એમને 3.5 એવા અજય મુહૂર્તો આપણને આપેલા, તેમાં આ અખાત્રીજનો પણ તેમને સમાવેશ કર્યો છે. અને એવું કહેવાય છે કે આ દિવસે ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો. અખાત્રીજના દિવસે આયુષ્યમાન યોગ, સૌભાગ્ય યોગ વગેરેનું નિર્માણ થાય છે. અખાત્રીજના દિવસે એટલે કે અક્ષય તૃતીયાના દિવસે કરેલી સેવા, કરેલું દાન એ પણ અક્ષય થાય છે. અને આ દિવસથી સેવાક્રમમાં પણ ઘણો ફેરફાર થાય છે. ઠંડીનું પ્રમાણ જે પહેલાં થોડું ઘટ્યું, પછી થોડી ગરમી આવી, પરંતુ હવે આ દિવસથી ખૂબ જ ગરમી ચાલુ થાય છે. અને તે માટે પ્રભુને ગરમીમાં શીતળતા અર્પણ કરવા માટે પ્રભુને ચંદન ધરાય છે, અને તેથી અખાત્રીજને ચંદન યાત્રા તરીકે પણ ઓળખાય છે. અને જતીપુરામાં શ્રી ગિરિરાજજી ઉપર પૂરણમલ ક્ષત્રિય દ્વારા નવા મંદિરનું ત્યારે ખાતમુહૂર્ત પણ અક્ષય તૃતીયાના દિવસે થયું હતું, અને મહાપ્રભુજીએ તે દિવસે શ્રીજી બાવાને નવા મંદિરમાં પાટ ઉપર પધરાવ્યા હતા. અને પૂરણમલ ક્ષત્રિયે આ જ દિવસે પ્રભુને ઉત્તમ પ્રકારના ચંદન સમર્પિત કરવાની સેવા કરી હતી. અને આ દિવસથી ઉષ્ણકાલની સેવાનો પ્રારંભ થાય છે, અને આજે ઉષ્ણકાલીન સેવા રથયાત્રા સુધી ચાલુ રહે છે. અને ગૃહ સેવામાં પણ પ્રભુને ચંદન સમર્પિત કરવામાં આવે છે. આજથી જે ઘાટા કલર એટલે કે ડાર્ક કલરના વસ્ત્રોને પીછવાય નહીં, પરંતુ આછા કલરના પીછવાય, સાજ, વસ્ત્રો વગેરે ધરવામાં આવે છે. ફૂલ મંડળી સિદ્ધ કરવામાં આવે છે. ફુવારા ચાલુ થાય છે. જળનો છિડકાવ થાય છે. અક્ષય તૃતીયા ગિરિધર બેઠે, ચંદન કો તન લેપ કિએ. આ દિવસે પરશુરામ જયંતી પણ આવે છે. પ્રભુને શીતલતા અર્પિત કરવા માટે જલના વિવિધ પ્રકારના મનોરથો થાય છે. નાવ મનોરથ થાય છે, પનઘટ મનોરથ થાય છે, ફૂલના શ્રૃંગાર, કળીના શ્રૃંગાર, જળનો છિડકાવ વગેરે વગેરે થાય છે. પ્રભુને જારી કુંજા પણ આજથી માટીના આવે છે. શીતલ સામગ્રી અર્પણ કરવામાં આવે છે. ચંદન અંગીકાર કરવામાં આવે છે. ટૂંકમાં આપણે જો કહીએ, અક્ષય એટલે જેનો ક્ષય નથી, તે જ છે આ અક્ષય તૃતીયા, જે સદા અક્ષય રહે છે. અખાત્રીજ અને વસંત પંચમી બંને એવા દિવસો છે કે જેમાં કોઈ પણ મુહૂર્ત જોયા વગર દરેક કાર્યો થઈ શકે છે. લગ્ન, સગાઈ વગેરે પણ સારા કાર્યો થઈ શકે છે. આ ઉપરાંત નવા વાહનોની, ઘરની ખરીદી, આભૂષણની ખરીદી એ પણ લોકો આ દિવસે કરતા હોય છે. એ રીતે પણ આ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી બાવા કી જય.